ભાવનગરના મહુવા તાલુકાના કોંજડી ગામે 85 વર્ષીય વૃદ્ધાની લૂંટ વિથ હત્યાના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડીને આજે ઘટના સ્થળે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। તારીખ 30/10/2025ની રાત્રે 85 વર્ષીય વૃદ્ધા ઊંચીબેનની તેમના જ ઘરમાં ગળું અને મોઢું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને કાનમાં પહેરેલા સોનાના આભૂષણોની લૂંટ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ભેદ ખુલ્યો હતો અને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિપુલભાઈ ગિરધરભાઈ વાળાને ઝડપી પાડ્યો છે। મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, જેનાથી હત્યાની સમગ્ર કડીઓ જોડવામાં મદદ મળી છે। રિપોર્ટર રાકેશ ગોહિલ, મહુવા। તારીખ 1/11/2025 રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1), 309(6), 332(b) વગેરે અંતર્ગત લૂંટ વિથ હત્યાનો એક ગુનો દાખલ થાય છે। આ ગુનામાં કામે આરોપીની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવેલ છે। આ ટીમોમાં અમારી જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એમને એક માહિતી મળે છે કે લૂંટમાં જે ઘરેણા વપરાયેલ હોય છે, લૂંટમાં જે ઉજીબેન વલ્લભભાઈ વાળા છે જે આ કામના ભોગ બનનાર તેમજ મરણ જનાર છે, તેઓએ બનાવ સમયે પહેરેલ જે ઘરેણા છે એવા જ પ્રકારના ઘરેણા વેચવા માટે એક વ્યક્તિ વિપુલ ગિરધરલાલ વાળા જે એમના જ ગામનો કોંજડી ગામનો વ્યક્તિ છે એ ફરી રહ્યો છે। આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવે છે અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે વિપુલ ગિરધરલાલ વાળા છે એની સિનોર જે વડોદરા ગ્રામ્યનું એક ગામ છે ત્યાંથી એને હસ્તગત કરવામાં આવે છે। આ વિપુલની વધુ પૂછપરછ કરતા એલસીબીની ટીમને માહિતી મળે છે અને વિપુલ કબૂલાત કરે છે કે એમનું વિપુલ છે એનું 20 થી 25 લાખનું તેના પર વેપારમાં એને દેવું થયેલ હોય છે અને એમના જે આ મરણ જનાર છે ઉજીબેન વલ્લભભાઈ વાળા એમના મોટા દાદી થતા હોય છે અને વિપુલના ઘરમાં વારંવાર ઘર કંકાસ ચાલતો હોય છે। આ ઘર કંકાસને લઈને ઉજીબેન દ્વારા વારંવાર તેને શિખામણ આપવામાં આવતી હોય છે, જે બંને બનાવ અંતર્ગત વિપુલને લાગી આવતા આવેશમાં આવી અને આ ઉજીબેન છે એનું ગળું દબાવી એની હત્યા કરી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ સમગ્ર બનાવમાં ગઈકાલે આ વિપુલ છે વિપુલ ગિરધરલાલ વાળા એની મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા એની અટકાયત કરવામાં આવે છે અને નામદાર કોર્ટ દ્વારા તેના દિન 1ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે।